સાહેબ પિંડ રે બ્રહ્માંડ છે છેલ્લો ચરણ ગંગા સતીએ એટલો સરસ બોલ્યો કે જેને સમજણ પડી જાય એને કાઈ કરવાની જરૂરત નહીં, એનો બેડો પાડી ન લાગે 18 વચનની વાત છે, જેને જાણે એને કરવું પડે નહીં. કયું વચન? ગુરુનું વચન. ગુરુના વચનને પકડી લે, તારે કોઈ કામ નહીં કરવું પડે, બસ બધું એને જ કરવાનું છે. એને ઓળખીને બેસી રહે. એ જ્યારે સાચી સમજણ આપી દીધી ને તો કઈ નહીં કરવું પડે બાપ, પણ સમજણ લેવું પહેલા જરૂરી. એટલે તો કીધું કે જहाँ पिंड नहीं जहाँ ब्रह्मांड नहीं, जहाँ पिंड नहीं जहाँ ब्रह्मांड नहीं, जहाँ पुरुष नहीं जहाँ प्रकृति नहीं, वहाँ श्याम प्रकाश. प्रकाश સિવાય કશું નહીં. જ્યારે પ્રકાશમાન બનો. એ ગંગા સતી જ્યારે વહુને છેલ્લા ચરણની અંદર પાનભાઈને બોજ આપી કે બેટા પિંડ રે બ્રહ્માંડ છે ઈ પર છે ગુરુજી મારો, આ તેનું દેખાડું તને ગંગા સતી એમ કરી બોલ્યા પાનભાઈ, ત્યાં નહીં માયા કેરો તારું મારું કાંઈ નથી. હું મારું નીતિ તો બધું દેખા. અને પિંડ બ્રહ્માંડ કોને કીધી પછી એની પારખ બતાવી ગંગા સતી. એટલે તો એક વહુ ધન્ય છે વહુને કે 52 દિવસની અંદર સાસુને પાર તરાવી દીધી. કોક તો સાસુ પાર તરાવે પણ વહુ પાર તરાવી 52 દિવસની અંદર ભક્તિ પ્રાપ્ત કરી લીધી. 52 પદ તૈયાર કર્યા 52 દાડામાં. હવે પોતે 52 દિવસની અંદર ભક્તિ પ્રાપ્ત કરી અને ભગવાનને સમાઈ ગયા બાપ. ત્યારે સાસુને એટલો આનંદ આવ્યો કે બસ આ મારું જીવન ધન્ય થઈ ગયું બાપ. સાસુએ કીધું કે પિંડ રે બ્રહ્માંડ છે પર છે ગુરુજી મારો, એનો દેખાડું તને. બેટા પિંડ બ્રહ્માંડ એટલે શું? ત્યારે એની સમજણ આપી. અરે બેટા હે તો બેસો હવે જોઈ છે અને મારે પણ દેને માર ખોક કર એમ ખાલી ગાળા લાકડા મારવાના છે. ત્યારે રાજુ સાહેબ ગંગા સતીએ એની વિખરી કરી કે બેટા પિંડ રે બ્રહ્માંડ આ શું છે? તો આખો એનો માર્ગ બતાવી દીધો. આ રસદેવનો પ્રસાદ. એનો શેક દોરો બતાવી દીધો. કે બેટા સાંભળ, પાણી જીનું કાકન પાણી દે કે પિંડ બ્રહ્માંડ કોને કીધું છે કે નાનામાં 9 ગ્રહ છે, 7 વાર છે અને 2 રાહુ કેતુ. આ 9 ગ્રહ છે. એ 9 ગ્રહમાંથી નાનામાં નાનો ગ્રહ મારા માલિકે એની રચના કરી છે, એ પૃથ્વી. કે એની અંદર મારા માલિકની ખાલી આસ જ પડી છે. શું પડ્યું છે? આ એ પૃથ્વીમાં ખાલી આસ જ પડી બેટા. અને કે એ પૃથ્વીની આસ પોતાના હૃદયમાં તમને મૂકી છે, બીજે ક્યાંય ગોતવાની કાંઈ જરૂર નથી. પિંડ બ્રહ્માંડ આખું અહીંયા હમાયું છે, એની દોરી સીધે સીધી અહીંયા મૂકી છે. હવે અહીં માટલું પડ્યું અને શેખ માલિક પાટણમાં બેઠો, કેટલો રસ્તો અંતર છે? માટલું આટલું છે, રસ્તો કેટલો અંતર છે? એટલે ખાલી માલિકની આશ જ પડી કે બાપ મારો માટલામાં અંદર હું હોય એને જ બધી ખબર હોય, બીજાને ના હોય. હવે આ જે દોરીને શેડો જે મૂક્યો એ સમજાયો ગંગા સતીએ પાનબાઈને કે બેટા આને પકડી રાખજે ને આને સમજજે. સીધી સીધી ત્યાં જ પહોંચી બાપ. કે તેનો દેખાડો હું તને દઈશ બાપ. બહુ સરસ. જે ગંગા સતીએ જે બોજ આપી અને જે સમજવાની તમામ બધી વસ્તુ મૂકી દીધી. આ બધી માયા બી તોડે લાગી. કાનભાઈ તો કીધું કે છૂટા છૂટા તીર ના મારો બાઈજી કે સીધું પગે એ જાય છૂટા છૂટા હવે નો મારીએ બાઈ
મગજથી સયાન નહીં જાય. એ જાય એ કલેજા મારા એને સીધી નાખશે. એ મીંદી નાખ્યા બાઈજી આ છાતી મારી એ ફાટું ફાટું થાય. શબ્દ રૂપીથી. એટલે આ ખરેખર આ જે મોતી પરોવી લો ને બસ એ જ તમારું જીવન સુધરી જાય બાપ. પણ જેના જેના કર્મમાં સાહેબ આ મોતી કોરવાના લખ્યા હોય ને એને હાસિલ થાય બાપ. લગર તો ઘણી દુનિયા ગાળો આપે છે બાપ. કઈ નહીં એ તેમના કર્મની વાત છે. પહેલા કિરણ